गाइस मैं भूलती मारा वाળ વધારે જ કાપી નાખ્યા જોનું મજાક કરું છું મજાક મેં કાપું એવું લાગે કે તમને સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ સોરમાં મને બહુ જ ભૂખ લાગી હતી તો મેં ખાઈ લીધી ચાય અને બિસ્કિટ તે ખાઈને હું બેઠી મારા ભૂત જેવો નખ કાપવા માટે કેમ કે મને લોંગ વધારે ગમે નહીં એટલે મેં મસ્ત કાપી નાખ્યા મેં હોસ્ટેલમાં હતી ત્યારે બહુ લાંબા કરતી હતી ત્યારે તો બહુ જ લાંબા થતા હતા મારા પછી બપોરે જરાક ગરમી લાગવા લાગી તો મેં ઘસવા લાગી બરફ इससे मेरे को परम शांति मिलती है બરફ ઘસીને હું આવી ગઈ પાછળ બેસવા માટે ત્યાં તો મારા વાળ ઝાડુ જેવા થઈ રહેલા છે વાળ તો મેં વર્ષોથી નથી ઓળ્યા એવું લાગ્યા કરતું છે આટલું બધું ગુજ ક્યાંથી થઈ ગયું તે ન્યૂઝ પડવાનું પછી કલાક ઓળીને મેં સરખા વાળ કર્યા વાળ સરખા કરીને મેં મસ્ત બહાર બેસી રહી હતી પછી મેં આવી ગઈ ઘરમાં આવીને મસ્ત ભીંડાનું શાક બનાવ્યું અને બેસી ગઈ ભીંડાનું શાક અને રોટલી ખાવા માટે જમીને પછી હું બહાર બેસી રહેલી હતી આપણે 2 દિવસ કશે ફરીને આવી અને પછી જો ઘરે રહેવાનું આવે ને તો મને તો એટલો કંટાળો આવે સાચું જ ઘરે પડી રહેવાનું હમણાં મેં મસ્ત સગાઈમાં ગયેલી હતી મસ્ત મિની ગોવા બી જાય એવી તો હવે ઘરે રહેવાનું હોય તો કંટાળો આવે મને કંટાળો મેં થોડી વાર ઊંઘી ગયેલી હતી ત્યાં મારા વાળ આવા થઈ ગયા જાણે મેં કટ કરી નાખેલા મને દેવા લાગતા હતા પેલું કાર્ટૂન જોતા હતા તમે ડોરા ધ એક્સપ્લોરર તેમાં તેના વાળો એને દેવા જ દેખાતા હતા પછી મને બહુ જોરમાં લાગી એવી ભૂખ તો હું નીકળી ગઈ સીધી બસ સ્ટેન્ડ પર જવા માટે બસ સ્ટેન્ડ પર આવીને મેં લીધા કેળા અને દ્રાક્ષ તે લઈને દ્રાક્ષ ખાતી હું જવા લાગી બીજી દુકાન કેમ કે ત્યાંથી મેં મારે થોડું સામાન લેવાનું છે પછી ત્યાંથી સામાન લઈને હું આવી ગઈ સીધી ઘરે મને ભૂખ લાગી હતી એટલે મેં ભેલ બનાવવા લાગી હતી મારા માટે સેવ મમરા તો ભેલ બનાવવા માટે મેં પહેલાં કેરી છીણી નાખી પછી ટામેટા બી મસ્ત કટ કરી નાખ્યા તેમાં બધો મસાલો નાખી દીધો મસ્ત ઘરમાં જે હતો તે બધું નાખી દીધું પછી તેને મિક્સ કરી નાખ્યું એકદમ મસ્ત દેખાતું હતું તો તેમાં મેં નાખી દીધું ચણાની દાળ પછી તીખા મમરા મને તીખા મમરા વધારે ભાવે એટલે તીખા મમરા મેં 2 લાવ્યું છે અને સાદા મમરા 1 જ લાવી હતી તો બધા પેકેટ ફોડીને મેં નાખી દીધા પછી કરી નાખ્યું મિક્સ પછી મારી મસ્ત ભેલ અને ઠંડુ લઈને હું આવી ગઈ બહાર ને ભેલ તો જો કેટલી ટેસ્ટી દેખાય છે આટલો મસ્ત પવન આવ્યા કરતો હોય ને ત્યાં આવું કંઈ ખાવાનું મળી જાય ઠંડુ બી મળી જાય તો કેટલી મજા આવી જાય ને કે પછી તો મારાથી સબર થયું જ નહીં એટલે મેં ફટાફટ ખાવા લાગી ભેલમાં મેં ઉપરથી આંબલીનો રસ બી નાખ્યો તો બહુ જ મસ્ત લાગતું હતું તેનો ટેસ્ટ આજે અમારે તને ટેણીયાની રજા હતી પણ આવ્યા નહીં સારું પડ્યું મને ભાગતા નહીં પડવા મેં ઠંડુ લાવું તો કરું પણ તે કોઈ દિવસ મારથી નહીં ગોલે કોઈ દિવસ નહીં એટલે મારે આ ટેકનિકનો યુઝ કરવો પડે ને આ ઠંડુ પીને તો એકદમ પરમ શાંતિ મળી જાય મને પછી ભેલ ખાઈને હું આવી ગઈ ઘરમાં કેમ કે શાક બી બનાવવાનું છે સાંજ માટે તો ઘરમાં આવીને ગુવારફળી મેં ફટાફટ તોડી નાખી આ મેં તનુના ઘરથી લાવેલી ને તે જ મેં કન્ફ્યુઝ હતી કે ટામેટામાં બનાવું કે બટાકામાં છેલ્લે મેં બટાકામાં જ બનાવ્યું તો શાક બની ગયું એટલે હું બેસી ગયા જમવા માટે તો હવે મળીએ કાલે બાય.